નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રાણી સૃષ્ટિ એના વિશે થોડુંક જોયું હતું. વચ્ચે લાઇટ જવાને કારણે થોડુંક આપણે એના વિશે જોયું હતું અને હવે આપણે આગળ આ પ્રાણી સૃષ્ટિ એટલે કે જેને આપણે વિષમપોષી સુકોષ કેન્દ્રી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું કે વિષમપોષી છે અને સુકોષ કેન્દ્રી સજીવો તરીકે જોવા મળે છે. આ પ્રકારની સૃષ્ટિ છે એ બહુકોષીય છે અને એના કોષો કોષ દિવાલો વિહીન છે. એ બહુકોષ કેન્દ્રીય અને કોષ દિવાલ વિહીન રચના ધરાવે છે. કોષ દિવાલ આવેલ નથી, બહુકોષ કેન્દ્રીય છે. આપણે જાણીએ છીએ વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય, પ્રાણી કોષોની અંદર કોષ દિવાલ હોતી નથી. એટલે આવા જે પ્રાણીઓ છે એ કોષ દિવાલ વિહીન અને બહુકોષ કેન્દ્રીય રચના ધરાવતા સજીવો તરીકે આપણને જોવા મળે છે. આ પ્રકારના પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ થતા જે સજીવો છે એ પોષણની દૃષ્ટિએ કેવા જોવા મળે? તો કે આવા પ્રાણીઓ જે છે એ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. ખોરાક માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે. એટલે કે આ પ્રકારના જે સજીવો છે એ સીધો જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા તો વનસ્પતિ ઉપર આધારિત પ્રાણીઓ હોય એનો એ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવા પ્રકારના સજીવો છે એ સામાન્ય રીતે ખોરાકનો આધાર રાખતા જોવા મળે છે. એની અંદર ખોરાકનું પાચન જે છે એ અંતસ્થ ગુહા એટલે કે અન્નમાર્ગની અંદર થાય. ખોરાકનું પાચન પ્રાણીઓની અંદર અંતસ્થ ગુહા કે જેને આપણે અન્નમાર્ગ કહીએ છીએ, ઇન્ટરનલ કેવિટી કે જેને આપણે અન્નમાર્ગ અથવા પાચન માર્ગ કહીએ છીએ, એના દ્વારા ખોરાકનું પાચન થાય. અને પાચન થયા પછી એના શરીરની અંદર જે ખોરાકનો જથ્થો હોય એ ગ્લાયકોજન અથવા તો ચરબી સ્વરૂપે એના કોષોની અંદર સંગ્રહ કરે છે. જે ખોરાક લે એની અંદર બધા જ પ્રકારના ખોરાકના ઘટકો આવેલા હોય, પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ચરબી, અન્ય પોષક દ્રવ્યો હોય, વિટામિન હોય, ખનિજ તત્વો હોય. આ બધા પ્રકારના પોષક દ્રવ્યો સ્વરૂપે જ્યારે ખોરાક લે ત્યારે કેટલાક જે દ્રવ્યો છે એ એની જુદી જુદી દેહ ધાર્મિક ક્રિયાઓની અંદર વપરાય અને કેટલાક જે દ્રવ્યો હોય એ દ્રવ્યો એના શરીરની અંદર સંગ્રહ પામે. તો એને સંચિત ખોરાક કહેવાય કે જે આપણા શરીરની અંદર શક્તિનો ઉપયોગ કર્યા પછી જે વધારાના ખોરાકના ઘટકો છે એનો સંગ્રહ થાય એને સંચિત ખોરાક તરીકે ઓળખવામાં આવે. અને આવા સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન કે ચરબી આવેલા હોય. આ રીતે આવા સજીવો જે છે એ ખોરાક અંતઃગ્રહણ કરી અને એ પોષણ મેળવે છે. એટલે આવા સજીવોના પોષણનો પ્રકાર જે છે એ પ્રાણી સંપોષણ કહેવાય. પ્રાણી સંપોષણ જેને હોલોજોઇક ન્યુટ્રેશન તરીકે ઓળખવા. પોષણ એટલે ન્યુટ્રેશન એટલે એનો પોષણનો જે પ્રકાર છે એ કેવો છે? તો કે એ પ્રાણી સંપોષણ છે. હોલોજોઇક ન્યુટ્રેશન દ્વારા એ પોષણ મેળવે. પોષણના મુખ્ય બે પ્રકાર કહેવાય, એક પ્રાણી સંપોષણ અને બીજો વનસ્પતિ સંપોષણ. બધી જ વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોષણ મેળવે એટલે આપણે એને વનસ્પતિ સંપોષણ કહીએ છીએ. જ્યારે બધા પ્રાણીઓ છે એ વનસ્પતિનો કે વનસ્પતિ આહારી એવા સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે એને પ્રાણી સંપોષણ કહેવાય. અને
આવા પ્રાણીસમ પોષણ માટે એ શું કરે તો કે ખોરાક અંતઃગ્રહણ કરે છે. ખોરાક અંતઃગ્રહણ કરે અને પોષણ મેળવે છે. એટલે આ રીતે ખોરાકના અંતઃગ્રહણ દ્વારા એ પોષણ મેળવતા હોવાથી આપણે એને પ્રાણીસમ પોષણ કહે. એટલે ખોરાક એ ગ્રહણ કરે અને પછી ખોરાક મુખમાં ચવાય, એમાંથી અન્નળીમાંથી જઠરમાં જાય ને પછી એનું પાચન થાય ને એમાંથી એને પોષણ મળે. એટલે એને આપણે ખોરાક અંતઃગ્રહણની ક્રિયા દ્વારા પોષણ મેળવતા સજીવો કહીએ છીએ. અને આવા પ્રકારના જે સજીવો છે એ સજીવોની અંદર આવો પોષણનો પ્રકાર છે એને પ્રાણીસમ પોષણ કહેવાય. આવા પ્રાણીઓ છે એ વૃદ્ધિની પ્રક્રિયાને અનુસરે છે. એટલે કે એની વૃદ્ધિની પ્રક્રિયા જે છે એ ચોક્કસ હોય અને ચોક્કસ આકાર અને કદ સાથે એ પુખ્તતામાં વિકાસ પામે છે. પ્રાણીઓ જે છે એની વૃદ્ધિની પ્રક્રિયા છે એ ચોક્કસ હોય અને અમુક એની ચોક્કસ વૃદ્ધિની પ્રક્રિયા દ્વારા આવા પ્રાણીઓ જે છે એ એના આકાર અને કદમાં એ પુખ્તતા પામે છે. એટલે કે એનો ચોક્કસ આકાર અને કદ છે એ આપણને જોવા મળશે. બધા જ પ્રાણીઓ જે છે એ વૃદ્ધિની પ્રક્રિયા કરે અને પછી એનો આકાર અને કદ છે એ ચોક્કસ બને એને આપણે આવા પુખ્ત પ્રાણીઓ એમ કહીએ છીએ. પછી એના કદમાં કાંઈ ફેરફાર ન થાય. જેમ કે આપણે પુખ્ત બની જઈએ પછી આપણું કદ જે છે એટલે કે આપણી ઊંચાઈ જે હોય એવી ને એવી રહે. કદાચ જાડાઈમાં ફેર પડશે પણ ઊંચાઈમાં કોઈ ફેર પડશે નહીં. આ રીતે આવા જે પ્રાણીઓ છે એ ઉચ્ચ એના જે સ્વરૂપો છે એની અંદર તેઓના ઉપયોગ મુજબ વિકસિત સંવેદનાત્મક અને ચેતાચાલક ક્રિયાવિધિ દર્શાવે છે. જે ઉચ્ચ કક્ષાના જે બધા પ્રાણીઓ છે એની અંદર નીચલી કક્ષાના પ્રાણીઓની અંદર પણ હોય પણ એટલું બધું વિકસિત ન હોય. જ્યારે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર સંવેદનાત્મક એટલે કે એના સંવેદી અંગો અને ચેતાચાલક અંગો એટલે કે જેને આપણે મગજ તરીકે ઓળખીએ છીએ, આપણું ચેતાતંત્ર કહીએ છીએ, એ વિકસિત જોવા મળે. અને એના દ્વારા આવા બધા જે પ્રાણીઓ છે એ એની સંવેદનાની ક્રિયાઓ દર્શાવે છે અને એના દ્વારા વિકસિત પ્રકારની જુદી જુદી ક્રિયાવિધિ દર્શાવે છે. એટલે એમાં સંવેદી અંગો આંખ, કાન, નાક આ બધા સંવેદી અંગો દ્વારા અલગ અલગ પ્રકારની સંવેદનાએ ગ્રહણ કરે. એટલે નીચલી કક્ષાના જે પ્રાણીઓ હોય તો એની અંદર આવા સંવેદી અંગો છે જે વિકાસ પામેલા હોતા નથી. આવા જે પ્રાણીઓ છે એ મોટા ભાગના પ્રાણીઓ જે છે એ પ્રચલન કરવા સક્ષમ હોય છે. સમાન રીતે એ પ્રચલનની ક્રિયા દર્શાવે છે. પ્રચલન કરવા માટે આવા પ્રાણીઓ છે એ સક્ષમ છે. એટલે કે એની અંદર ઉપાંગો આવેલા હોય જેની મદદથી પ્રચલન કરે છે. આ બધા જે પ્રાણીઓ છે એમાં પ્રજનન કઈ રીતે થાય તો કે નર અને માદા પ્રાણી મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન દર્શાવે છે. મોટા ભાગના બધા જે પ્રાણીઓ છે એની અંદર હંમેશા લિંગી પ્રજનન જોવા મળે. લિંગી પ્રજનનની ક્રિયા માટે આવા પ્રાણીઓની અંદર નર પ્રાણી અને માદા પ્રાણી મૈથુન ક્રિયા કરે. એટલે કે શુક્રકોષો એટલે કે એના પ્રજનન કોષોની આપ-લે કરે. શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા થાય એટલા માટે એના પ્રજનન કોષોની આપ-લે કરવાનું કામ જે છે એ આ પ્રકારના પ્રાણીઓની અંદર થાય. અને આવી આપ-લેની ક્રિયા કરવા માટેની જે પ્રક્રિયા થાય એને મૈથુન ક્રિયા કહેવાય. આવા જે પ્રાણીઓ છે એ આ રીતે લિંગી પ્રજનન દર્શાવે અને એની મૈથુન ક્રિયા દ્વારા નર અને માદા પ્રજનન કોષો આપ-લે થાય અને એના વચ્ચે પછી ફલનની ક્રિયા થાય અને એમાંથી જે ફલિતાંડ વિકાસ પામે એ ફલિતાંડનો વિકાસ થાય અને એમાંથી ભ્રૂણ વિકાસ પામે. એટલે ભ્રૂણ વિદ્યાકીય વિકાસની પદ્ધતિ દ્વારા એની અંદર એનો વિકાસ થાય.
ભ્રૂણવિદ્યાકીય પદ્ધતિ, જેને એમ્બ્રિયોલોજિકલ ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણવિદ્યાકીય વિકાસ. ભ્રૂણવિદ્યાકીય વિકાસ એટલે શું? તો કે નર પ્રાણી શુક્રકોષ ઉત્પન્ન કરશે, માદા પ્રાણી છે અંડકોષ ઉત્પન્ન કરશે. આ શુક્રકોષ અને અંડકોષ આ બંને જે કોષો છે એના વચ્ચે ફલનની ક્રિયા થાય અને આવી ફલનની ક્રિયા થયા પછી એનું જે ફલિતાંડ જે વિકાસ પામે એ ફલિતાંડ છે એ ભ્રૂણ તરીકે વિકાસ પામે અને એ ભ્રૂણનો વિકાસ થાય અને એમાંથી સંપૂર્ણ સજીવનો વિકાસ થાય. એટલે એને ભ્રૂણવિદ્યાકીય વિકાસ તરીકે ઓળખવામાં આવે. આ રીતે એની અંદર પ્રજનનની ક્રિયા થાય. આ બધા જ જે પ્રાણીઓ છે એને પછી પ્રાણી સૃષ્ટિના એના પછી વિભાગ છે, સમુદાય છે, વર્ગ છે, એમાં એનું આગળ વર્ગીકરણ કરવામાં આવે છે. અને આ જે બધું વર્ગીકરણ જે કરવામાં આવે છે એ આખી વર્ગીકરણની પ્રક્રિયા જે છે એ આપણે આગળના પાઠની અંદર એટલે કે ચોથા પાઠની અંદર લેવાની છે. એટલે જો આખો વનસ્પતિ વર્ગીકરણ, વનસ્પતિ સૃષ્ટિ માટેનું વર્ગીકરણ જે છે એ ત્રીજા પાઠમાં આપેલું છે અને પ્રાણી સૃષ્ટિનું જે વર્ગીકરણ છે આખું એ ચોથા પાઠમાં આપેલું છે. એટલે આપણને અહીંયા વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની સામાન્ય માહિતી આપી છે અને આ સામાન્ય જે માહિતી છે એ આપણને મોટે ભાગે 2 માર્કના પ્રશ્ન તરીકે પૂછવામાં આવે. એટલે અહીંયા આ જે માહિતી છે એ આપણને કોઈ વધારે ડિટેલમાં હજી નથી આપી. આપણને એની વધારે ડિટેલમાં જે માહિતી છે એ આગળના દરેક પાઠના અંદર વર્ગીકરણની દૃષ્ટિએ પાછી આપણે વિસ્તૃત રીતે એ ભણવાની છે. એટલે આ રીતે આ 5 સૃષ્ટિ વર્ગીકરણની જુદી જુદી સૃષ્ટિઓ જે છે એ અહીંયા પૂરી થાય છે. આપણે આવી 5 સૃષ્ટિ જે વર્ગીકરણની પ્રક્રિયા છે એનો આખો કોઈ પ્રશ્ન આપણને પૂછવામાં આવતો નથી. પણ જો આપણને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પૂછે તો જે આગળ આ સૃષ્ટિ બધી આપેલી છે એની આગળનું જે બધું વર્ણન છે એ આપણે વર્ણન લખવાનું અને છેલ્લે આપણે લખવાનું કે એની અંદર આ 5 સૃષ્ટિનો સમાવેશ થાય છે. કઈ 5 સૃષ્ટિ? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને પછીની દરેક જે સૃષ્ટિ છે એના પ્રશ્નો આપણને અલગ અલગ રીતે પૂછે. જેમાં મોનેરાય આખું ન પૂછે કારણ કે એમાંય પાછા અલગ વિભાગ પડે. પ્રોટિસ્ટાય આખું ન પૂછે એનાય પાછા આગળ વિભાગ પડે. એટલે એ પણ આપણે આખું પૂછવામાં ન આવે. એ રીતે ફૂગે આખું ન પૂછે, એમાં એના જુદા જુદા વિભાગ પડે. એટલે ફૂગના સામાન્ય લક્ષણો પૂછે તો આપણે જે આ એસ્કેરોમાઇસેટિસ ને ડ્યુરોમાઇસેટિસ ને એ બધી જે છે તો એના કોઈ વિભાગના લક્ષણો એની અંદર આવશે નહીં. એટલે આ રીતે પ્રથમ જે 4 સૃષ્ટિ છે એનું અહીંયા વિસ્તૃત વર્ણન છે આપ્યું, પણ એ આખા પ્રશ્ન ક્યારેય ન પૂછે. એના અલગ અલગ રીતે 2 કે 3 માર્કના પ્રશ્નો તરીકે અલગ અલગ પ્રશ્નો જ આપણે પૂછવામાં આવે. અને આ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એ 2 માર્કના પ્રશ્નો તરીકે પૂછવામાં આવે. એટલે આ રીતે જેમ આપણે જોયું કે 1969ની અંદર જે વી ટેકર નામના વૈજ્ઞાનિકે RH વી ટેકરે જે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આપણને આ પ્રમાણે જોવા મળે છે. એટલે આ 5 સૃષ્ટિ વર્ગીકરણની જે માહિતી છે એ આપણે અહીંયા જોઈ. એમાં ખાસ કરીને જે આ બધી સૃષ્ટિઓના નામ, એના વિભાગના નામ અને એના ઉદાહરણ જે આપણા માટે અજાણ્યા શબ્દો છે, એટલે કે આપણે બહુ આવા શબ્દોનો ક્યારેય પહેલાં ભણવામાં ઉપયોગ કર્યો ન હોય કે બહુ આવ્યા ન હોય એવા શબ્દો છે. એટલે જેમ તમને કીધું એ પ્રમાણે એને વારંવાર વાંચ્યા રાખવાના, વારંવાર એને લખ્યા રાખવાના, તો આવા પ્રશ્નો જે છે એ આપણને યાદ રહેશે. એટલે એ રીતે એને બરાબર વ્યવસ્થિત રીતે યાદ રાખવા માટેની આવી પદ્ધતિ કે ટેકનિકનો તમે ઉપયોગ કરશો તો એને ગોખવું નહીં પડે, આપણે એને સરળતાથી યાદ રાખી શકશું.
હવે આ 5 સૃષ્ટિ જે આપણે જોઈ એની અંદર મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો એની અંદર આપણે જોયું કે એમાં વાયરસ જેવા કોઈ સજીવો, પછી એના જેવા બીજા કેટલાક સજીવો આવે, વિરોઇડ્સ, પ્રાયોન્સ, લાઇકેન્સ, આવા સજીવોનો એની અંદર ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કારણ કે આ પ્રકારના સજીવોની સંપૂર્ણ જે માહિતી છે એ વર્ગીકરણ, સજીવોની શોધ થયેલી હતી પણ એની સંપૂર્ણ માહિતી જે છે એ વર્ગીકરણની અંદર ક્યાંય સમાવવામાં આવેલી નહોતી. એટલે વીટેકરની જે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર આ 4 પ્રકારના સજીવો કે જેમાં વાયરસ, વિરોઇડ, પ્રાયોન્સ અને લાઇકેન્સ આ 4 પ્રકારના સજીવોનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેમાંથી વાયરસ, વિરોઇડ અને પ્રાયોન્સ જે પ્રાથમિક પ્રકારના અને એક કોષી સજીવો છે, જ્યારે આ લાઇકેન્સ જે છે એ બહુકોષી છે. અને લગભગ તમે જાણતા જ હશો કે લાઇકેન્સ એ કોઈ નવા સજીવનું નામ નથી પણ એ લીલ અને ફૂગનું સહજીવન છે. એટલે કેટલીક લીલ અને ફૂગ જો સહજીવી તરીકે સાથે જોવા મળતા હોય તો આપણે એને લાઇકેન્સ કહીએ છીએ. એટલા લાઇકેન્સ જે છે એ આવા પ્રકારની ફૂગ અને કેટલાક પ્રકારની લીલનું સહજીવન છે. એટલે 4 પ્રકારના જે સજીવો છે, વાયરસ, વિરોઇડ્સ, પ્રાયોન્સ અને લાઇકેન્સ, આ 4 પ્રકારના સજીવોની અહીંયા ટૂંકમાં આપણને માહિતી આપેલી છે. જેમાં પહેલા પ્રકારના જે સજીવો છે એને આપણે વાયરસ કહીએ છીએ. વાયરસ જે અત્યારે બધાના મુખમાં બોલાતો શબ્દ છે, કારણ કે કોરોના વાયરસે બધાને અત્યારે ઝપટમાં લઈ લીધા છે અને બધા લોકો જે છે એ એનાથી અત્યારે ભાગતા ફરે છે. તો આવા જે વાયરસ છે એ મોટા ભાગના રોગકારક છે. મોટા ભાગના બધા વાયરસ છે એ રોગકારક છે. આપણે સામાન્ય રીતે સામાન્ય કેટલાક રોગો વિશે જાણતા હોઈએ. આ કોરોના જે છે એ તો હમણાં આવ્યો, પણ એ સિવાયના કેટલાક પ્રકારના જે રોગો છે કે જે વાયરસ દ્વારા થાય છે એના વિશે આપણે જાણીએ છીએ. જેમ કે શરદી સાથેનો ચેપી તાવ કે જેને આપણે ઇન્ફ્લુએન્ઝા તરીકે ઓળખીએ છીએ, કોમન કોલ્ડ ઓર ફ્લૂ, શરદી સાથેનો ચેપી તાવ કે ઇન્ફ્લુએન્ઝા જે સામાન્ય રોગ છે. અને આપણે આવા સામાન્ય શરદી અને પછી તરત થોડો ઘણો તાવ આવે એવા રોગનો આપણે બધા ક્યારેક ને ક્યારેક અથવા તો વારંવાર એનો અનુભવ કરતા હોઈએ. અને એને કારણે આપણે એમ કહીએ છીએ કે આવી શરદી જે છે, શરદી ઉધરસ એ વાયરસ દ્વારા થતો રોગ છે. એટલે આવા શરદી ઉધરસના વાયરસ જે છે એ આપણને અસર ન કરે અને આપણા શરીર ઉપર એની બહુ વધારે અસર ન થાય એટલા માટે આવા જે વાયરસ છે એનાથી આપણે સાવચેત રહીએ છીએ. કે આપણે શરદી થઈ હોય તો એ આપણા આજુબાજુ કોઈને ન થાય એના માટે આપણે છીંક ખાતી વખતે કે એ રીતે આપણે રૂમાલનો ઉપયોગ કરીએ છીએ. અને ઘણી વખત આપણે એનો ઉપયોગ નહોતા કરતા. હવે છીંક ખાવામાં અને ઉધરસ ખાવામાં રૂમાલનો ઉપયોગ શું કરે એવું આપણે માનતા હતા, પણ આ કોરોના એવા બધા આપણને ચેતવી દીધા કે જેને કારણે હવે આપણે એનાથી ચેતી ગયા છીએ. અને આવા પ્રકારના જે વાયરસ છે
એનાથી આપણે જેની ભયંકરતા છે એનાથી ચેતી અને આપણે હવે પહેલાં છીંક કે ઉધરસ વખતે મોઢે આડો રૂમાલ નહોતા રાખતા, હવે આપણે મોઢું ખોલતાય નથી. મોઢું ખોલીને પણ આપણે બીજા હારે વાતે નથી કરતા. એટલે આવા વાયરસ જે છે એ શા માટે આ રીતે આપણે જોવા મળે તો કે ચેપી છે, એટલે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે, જેને કારણે આપણે એનાથી સાવચેત રહેવું પડે. અને આ પ્રકારની જે વાયરસ છે એ આપણા શરીર ઉપર કેવા પ્રકારની અસર કરે છે એ પણ આપણે અલગ અલગ રોગોનો અભ્યાસ કરી અને જાણીએ છીએ. આવા વાયરસ જે છે એ ચેપી હોવાથી ઝડપથી રોગો ફેલાવે છે. આપણે આવા વાયરસના સંસર્ગમાં એટલે કે સંપર્કમાં આવતા નથી, છતાં પણ આપણને એની અસર થાય છે. વાયરસના સીધા આપણે સંપર્કમાં નથી આવતા, કે કોઈ વ્યક્તિને શરદી થઈ હોય તો એના સીધા સંપર્કમાં નથી આવતા. કોઈ વ્યક્તિને અત્યારે કોરોના થયો હોય તો આપણે એના સીધા સંપર્કમાં નથી આવતા, પણ એ હવા દ્વારા કે અન્ય રીતે આપણા સંપર્કમાં આવે અને એને કારણે આપણને આવા વાયરસ દ્વારા થતા રોગો છે એ થાય. શા માટે? તો કે આવા વાયરસ જે છે એ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી, તેથી આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા નથી. એ વાસ્તવિક રીતે આમ જીવંત નથી. જ્યારે એ વાતાવરણમાં હોય અથવા કોઈ પદાર્થો ઉપર હોય ત્યારે એ કોઈ પણ જૈવિક ક્રિયા દર્શાવતા નથી. એટલે વાયરસનું વીટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. કારણ કે હવામાં હોય અથવા તો કોઈ પદાર્થો ઉપર હોય કે લાકડા ઉપર કે બેન્ચ ઉપર કે આપણી પેન સાથે કે રૂમાલમાં ચોટેલા હોય ત્યારે એ જીવંત ન હોય, ત્યારે નિર્જીવ સ્વરૂપે જોવા મળે, ત્યારે એ મૃત હોય. એટલે આવા પ્રકારના વાયરસ આ રીતે જ્યારે સજીવના સંપર્કમાં આવે ત્યારે જ એ સજીવ સ્વરૂપે જોવા મળે છે. પણ જ્યારે સજીવના સંપર્કમાં આવતા નથી ત્યારે કેવા હોય તો કે મૃત સ્વરૂપે હોય. એટલે વીટેકરે એની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કે અન્ય કોઈ પણ વૈજ્ઞાનિકોએ એને એની વર્ગીકરણ પદ્ધતિમાં સમાવેશ કર્યો નથી. એટલે આપણે હવે આવા પ્રકારના સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ કે જેઓ કોષ રચના ધરાવતા હોય. પણ આવા સજીવો જે છે એ કોષ જેવી રચના ધરાવે છે અને એ જીવંત કોષો તરીકે ક્યારે જોવા મળે તો કે વાયરસની રચના જ્યારે કોઈ અન્ય સજીવના શરીરના સંપર્કમાં આવે અને એમાં પ્રવેશ કરે ત્યારે એ સજીવ સ્વરૂપે જોવા મળે. આવા વાયરસની રચના સામાન્ય રીતે કેવી હોય તો કે વાયરસ અકોષીય નોન સેલ્યુલર કોષ રચના ધરાવતા સજીવો છે. એટલે એ કોષ રચના ધરાવતા નથી, નોન સેલ્યુલર કોષ છે. નોન સેલ્યુલર કોષ રચના એટલે કે એની અંદર કોષ જેવી કોઈ રચના આવેલી ન હોય, એની અંદર કોષ કેન્દ્ર ન હોય, કોષની ફરતે કોઈ એવી કોષ દિવાલ જેવી રચના આવેલી ન હોય, એના કોષની અંદર કોઈ અંગિકાઓ ન હોય, કોષમાં જીવરસ ન હોય, એવી કોઈ કોષ જેવી રચના ધરાવતા નથી. એટલે વાયરસ કેવા છે? અકોષીય. અકોષીય એટલે કેવા તો કે જેને નોન સેલ્યુલર એટલે કોષ રચના ધરાવતા ન હોય એવા સજીવો તરીકે એને ગણવામાં આવે છે. અને આવા સજીવો કે જેઓ જીવંત કોષોની બહાર હોય ત્યારે નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે છે.
જ્યારે એ જીવંત કોષોની બહાર હોય, એટલે કોઈ સજીવના કોષની અંદર એ આવેલા ન હોય અને બહાર હોય, હવામાં હોય, કોઈ પદાર્થો ઉપર હોય, પેન ઉપર હોય, રૂમાલ ઉપર હોય, આપણા મોબાઈલ ઉપર હોય, ત્યારે એ કેવા હોય? નિષ્ક્રિય સ્ફટિકમય રચના ધરાવે. અને એ એટલા બધા સૂક્ષ્મ છે કે જેને આપણે સાદા માઇક્રોસ્કોપ દ્વારા તો જોઈ શકતા જ નથી. એટલે સ્ફટિકમય રચના ધરાવતા સજીવ તરીકે એને વર્ગીકૃત કરવામાં આવે છે. પણ આવા સ્ફટિકમય ધરાવતા સજીવ જો એકવાર કોઈ યજમાન સજીવના સંપર્કમાં આવે, એટલે કે કોઈ પણ સજીવના આપણા સંપર્કમાં અથવા તો કોઈ પણ સજીવના સંપર્કમાં આવે, એટલે આવા જે વાયરસ છે એ યજમાન કોષના વ્યવસ્થા તંત્રનો એક ભાગ બની જાય અને આપમેળે જ એ સ્વયંજનિત થઈ અને યજમાનને મારી નાખે છે. એટલે કે કોષને મારી નાખે યજમાનને. એટલે જે કોષની અંદર આ વાયરસ દાખલ થયા હોય એનો જ એક ભાગ બની જાય અને એ જીવંત થઈ જાય અને કોષની અંદર સ્વયંજનિત થાય. સ્વયંજનિત થાય એટલે શું થાય? તો કે એના જેવા જ નવા નવા વાયરસ ઉત્પન્ન કરે. એના જેવા જ ઘણા બધા વાયરસ છે એ ઉત્પન્ન કરે અને આવા નવા નવા વાયરસ ઉત્પન્ન કરી અને એ એટલી બધી સંખ્યામાં ઉત્પન્ન થાય કે જેને કારણે યજમાન કોષ, એટલે કે જે કોષની અંદર એ દાખલ થયા હોય એ કોષને મારી નાખે, એ કોષને નુકસાન કરે અને પછી ધીમે ધીમે આવું જે નુકસાન થાય એ એવા પ્રકારનું થાય કે જેને કારણે ઘણી વખત એ સજીવ પણ નાશ પામે. આમ વાયરસ જે છે એ જ્યારે મુક્ત સ્વરૂપે હોય, એટલે કે સજીવના શરીરની અંદર કે સજીવના કોષોમાં જ્યારે પ્રવેશ ન કરે ત્યારે એ નિર્જીવ સ્વરૂપે હોય અને કોઈ સજીવના સંપર્કમાં આવે ત્યારે એ સજીવ સ્વરૂપે વર્તી અને નવા વાયરસનું સર્જન કરે છે. એટલા માટે આવા પ્રકારના વાયરસ જે છે એ સજીવ છે કે નિર્જીવ એ આપણે સ્પષ્ટ રીતે એને સજીવ કે નિર્જીવ કહી શકતા નથી. અને એટલા માટે જ વાયરસનું વર્ગીકરણની અંદર વીટેકર હોય કે લિનિયસ હોય કે આઇકલર હોય કે અન્ય કોઈ વર્ગીકરણ વિજ્ઞાનની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો હોય એણે એમાં ક્યારેય એનો ઉલ્લેખ કર્યો નથી, પણ એને અલગ વર્ણન તરીકે, અલગ સજીવો તરીકે જ એને મૂકવામાં આવેલા છે. એટલે આ રીતે આવા વાયરસ જે છે એ સજીવ છે કે નિર્જીવ એનો ખ્યાલ નથી, પણ વાયરસ જ્યારે મુક્ત સ્વરૂપે હોય ત્યારે કેવા હોય? તો કે નિર્જીવ હોય અને સજીવના શરીરમાં પ્રવેશ કરે ત્યારે એ કેવા બની જાય? તો કે સજીવ બની જાય. એટલા માટે વાયરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે વાયરસ જે છે એ કેવા છે? તો કે સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી છે. એટલે આ પોઈન્ટ છે લખી લેજો. વાયરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી કહે છે. શા માટે? તો કે વાયરસ જ્યારે મુક્ત સ્વરૂપે હોય, એટલે કે કોઈ સજીવના સંપર્કમાં ન હોય ત્યારે નિર્જીવ સ્વરૂપે જોવા મળે. પણ જ્યારે કોઈ પણ વાયરસ સજીવના સંપર્કમાં આવે, એટલે કે યજમાનના સંપર્કમાં, જે સજીવના સંપર્કમાં આવે એને શું કહેવાય? યજમાન. એટલે યજમાન કોષના કે યજમાન સજીવના સંપર્કમાં આવે ત્યારે એ સજીવના કોષનો એક ભાગ બની જાય, એના એક વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય અને કોષની અંદર રહેલા દ્રવ્યોનો ઉપયોગ કરી અને સ્વયંજનિત થાય. સ્વયંજનિત થાય એટલે શું? તો કે પોતાની મેળે જ એ નવા વાયરસ નિર્માણ કરવા માંડે. એકમાંથી બે, બેમાંથી ચાર, એમ નવા નવા વાયરસ નિર્માણ કરવા માંડે અને પછી સજીવ કોષને, એટલે કે જે કોષમાં દાખલ થયા હોય યજમાન કોષને નુકસાન કરે અથવા તેને મારી નાખે. એટલે
આ રીતે વાયરસ મુક્ત સ્વરૂપે નિર્જીવ અને સજીવ કોષમાં કે યજમાનમાં પ્રવેશ કરે ત્યારે સજીવ હોય, એટલા માટે એને સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે આવા વાયરસ જે છે એ એક અલગ પ્રકારના જ સજીવો છે. હવે આવા વાયરસ જે છે એની શોધ કોણ કરી, વાયરસના અલગ અલગ નામ ક્યાં ક્યાં, વાયરસ જે છે એ જુદા જુદા કેવા રોગો ઉત્પન્ન કરે છે, વાયરસની રચના કેવી હોય, એના અલગ અલગ પ્રકાર, એની રચના, એની જે માહિતી છે એ થોડીક આપણને અહીંયા વિસ્તૃત રીતે આપેલી છે. એટલે આવા વાયરસની શોધ, એની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકનું નામ, વાયરસના જુદા જુદા પ્રકાર અને એની રચના કેવી હોય, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. કારણ કે અત્યારે આપણે આ લેક્ચરની અંદર આખો પ્રશ્ન નહીં જોઈ શકીએ. જો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈએ તો સળંગ આખો પ્રશ્ન, એની રચનાનો અને એનો આપણે ખ્યાલ આવી જાય, જેથી કરીને આપણે સમજવામાં સરળતા રહે. એટલે આપણે જાણીએ છીએ એ પ્રમાણે ટેક્સ્ટ બુક આધારિત જે બધી માહિતી છે એને બરાબર આપણે ધ્યાનમાં રાખવાની, એના અઘરા શબ્દોને ધ્યાનમાં રાખવાના, જે આપણને નીટની પરીક્ષાની દૃષ્ટિએ અને ગુજકેટ જેવી પરીક્ષાઓની દૃષ્ટિએ આપણી ટેક્સ્ટ બુક જ આપણા માટે ગીતા છે. જેથી કરીને બીજી રેફરન્સ બુકોનો આપણે ભલે MCQ પ્રશ્નો સોલ્વ કરવા માટે કે સમજવા માટે ઉપયોગ કરીએ એ વાત જુદી છે, પણ આપણી ટેક્સ્ટ બુકને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની. એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ વાયરસ વિશેની આગળની જે માહિતી છે એ આપણે જોઈશું.